હાથ પાછળ નાખો ભાઈ, ફૂલ ના તારે પાછળથી આમ દૂરથી નાખો, એટલા ના નાખો યાર, દૂરથી નાખો, દૂરથી આ બાજુ ફેસ રાખો. નામનો પરિચય આપો. મારું નામ છે રણછોડભાઈ મનુભાઈ પરમાર. અમે ટ્રસ્ટ ચલાવી છીએ નારોલમાં અને એનજીઓ છે. એટલે અમને એવા સમાચાર મળ્યા અને અમને કંકોત્રી આપવામાં આવી કે મા બાપ વગરની દીકરી પરણે છે, તો ચાલીવાળા કુટુંબવાળા બધા મળીને જો સહભાગ થતા હોય તો અમને પણ એવું છું કે અમે પણ દીકરીના આશીર્વાદ લેવા જઈએ અને અમે પણ સહભાગી આવી જાય. એટલે અમને કુદરતની દયા કહેવાય, અમને એટલું ભાગ લેવા મળ્યો કુંવારી દીકરીને લગ્ન થાય છે તો હાલો આપણે મા બાપ વગરની સાથે થોડુંક સહભાગી થઈ. અને પણ અન્ય સમાજ એટલે 18 સમાજ હોય, 18 સમાજની દીકરી હોય, અમને સમાચાર મળશે એટલે અમે સેવા કરવા અને સહભાગી થવા તૈયાર છીએ. ખાસ કરીને દીકરીને કરિયાવરમાં શું શું આપવામાં આવ્યું છે? દીકરીના કરિયાવરમાં એમના કુટુંબવાળા છે, ચાલીવાળા છે, બધાએ મળી અને ટોટલ કરિયાવર એને કઠ્ઠો કરી આપ્યો હોય અને બધા સેવા કરી છે. એટલે દીકરીના દાન આપ્યું છે કે ભાઈ આવો મોકો ક્યારે મળે સહભાગી થવા. એટલે બધાએ થોડું થોડું ફૂલની તો ફૂલની પાકડી આપી અને સહયોગ કર્યો છે. એટલે અમને પણ આનંદ છે અને ચાલીવાળાને પણ આનંદ છે. ચાલીમાં પ્રસંગ છે દિરિયાનો, કઈ રીતે પ્રસંગને પાર પાડી રહ્યા છો? કઈ રીતે લગ્નની તૈયારી કરી હતી? આજે જ્યારે લગ્નનો દિવસ છે તો કેવું વાતાવરણ છે ચાલીમાં? કઈ રીતે લગ્ન કરી રહી છો? એક દીકરીને કરિયાવરમાં જે મળતું હોય છે તમે કઈ કઈ વ્યવસ્થા કરી છે અને કેટલા લોકો મદદે આવ્યા? સંસ્થા પણ મદદે આવી. કેટલા માણસોનું રસોડું આજે ચાલી રહ્યું છે? એના માતા પિતા વિશે શું કહેશો? એટલે બિચારે એના પપ્પાને કેન્સર મેરીનગરમાં રહું છું, બ્રાહ્મણ છું. એટલે જે આ રિયાબેન રાઠોડજી છે એ એના મા બાપ સમજો, એના મા બાપ મરી ગયેલ છે. જે દીકરી નિરાધાર છે, બંને ભાઈ બહેન નાના છે. અને આજે અમારી ચાલી મેરીનગર ડાયામાળીનો બગીચો તેમજ સોસાયટી ના રહીશો મળી આજે અમે રિયાના ધામધૂમથી લગ્ન કરી રહ્યા છીએ. રિયાને એના મા બાપનો અહેસાસ થવા દીધો નથી અમે. અને એમના કુટુંબ રાઠોડ પરિવાર એ પણ સારી રીતે દીકરીનો સારી રીતે લગ્ન કરી રહ્યા છે. તેમજ ચાલીના બધા સભ્યો, ચાલીના બધા મેમ્બરો એ પણ સારી રીતે રિયાના લગ્ન કરી રહ્યા છે. અને આવા અમે બહુ જ જગ્યાએ લગ્ન કરાવે, પણ અમારા રિયાના જે લગ્ન આજે કરાવેલું છે હું એક આનંદ અનુભવું છું. ને એના મા બાપ ઘરમાં છે એ પણ એક આજે આનંદ અનુભવતા છે. મારી હયાતીને પણ મારી બેટીના મારી દીકરીના લગ્ન આ ચાલીવાળા મારું કુટુંબ સારી રીતે કરે છે. ખાસ કરીને દીકરીની વાત કરીએ તો કરિયાવરમાં એને શું શું આપવામાં આવ્યું છે? કરિયાવરમાં એને કોઈ વસ્તુની અમે કમી નથી રહેવા દીધી. ચાલીવાળાએ એના કુટુંબવાળાએ ચાંદી, સોના ચાંદીથી માંડી ઘર વીકલી તમામ એ વસ્તુ એને અમે અર્પણ કરેલ છે. શું કહેશો? દીકરીના માતા પણ નથી, પિતા પણ નથી અને ખૂબ જ કઠિન પરિસ્થિતિમાંથી આવેલો આ પરિવાર ભાડાના મકાનમાં રહે છે. એને પોતાનું મકાન નથી, દીકરીને પોતાનું મકાન નથી. બંને એની મમ્મી પણ અહીંયા માસ્ટર ઇન્ડસ્ટ્રી જાય છે, ત્યાં મજૂરી કામ કરતા હતા. અને મજૂરી કામ કરીને જેવા ઘેર આવ્યા એમને એટેક જ્યારે આવી ગયો, એમને એટેક આવી ગયો અને દીકરીની 13 તારીખે એમને એટેક આવી, 16 તારીખે બેબીના સગાઈની તારીખ લેવાઈ ગયેલી હતી અને એ તારીખ મેં જ આપેલી હતી 16 તારીખ. છતાં પણ આજે એનો 2 મહિના 3 મહિના જેવું થઈ ગયું અને આજે અમે ધામધૂમથી અમારી ચાલીના સર્વ મળી, એનું કુટુંબ સાથે મળી, તપોવન સોસાયટીનો સાથ સહકાર મળી, તેમજ ગૌશાળા ટ્રસ્ટ નારોલ એનો સહકારથી આજે દીકરીના ધામધૂમથી લગ્ન કરી રહ્યા છે. પરિચય આપો. મારું નામ કિંજલ રાઠોડ છે અને આ છોકરી અમારા પાડોશીમાં રહે છે, બાજુમાં રહે છે. અને એના મમ્મી પપ્પા નથી, એના પપ્પાને 5-6 વર્ષ થયા ગુજરી ગયા, કેન્સર હતું એમને. અને એના મમ્મીને પેરાલિસિસનો અટેક આવ્યો, 3-4 મહિના પહેલાં એમને ગુજરી ગયા. અને હમણાં ચાલીવાળાએ
અને એક અમારા કોકિલા માસી કરીને છે, એમને થોડા સહભાગી થઈને અમને થોડી ઘણી મદદ કરી દીધી છે બધાએ, અને એવી રીતે અમે એને કરિયાવર કરી આપ્યું છે, અને એવી રીતે એના લગ્ન કર્યા છે. ખાસ કરીને દીકરીની જ્યારે સગાઈ હતી અને 2 દિવસ પહેલાં જ માતાનું નિધન થયું હતું, કઈ રીતે આપણે માતાને વિચાર આવ્યો હતો અને શું એમની માટે ભેગું કર્યું હતું અને દીકરીને પરણાવવાના કેટલા સપના જોયા હતા? એના માતાને જ્યારે એનું નક્કી કર્યું તો એના મમ્મીને થોડું ટેન્શન આવી ગયું હતું કે એના પપ્પા નથી અને એમની ગરીબ પરિસ્થિતિ હતી કે હું બધું ભેગું કેવી રીતે કરીશ એમ, એટલે એ ચિંતાના કારણે એમને પેરાલિસિસનો અટેક આવી ગયો અને એમાં એમને ગુજરી ગયા. આજે જ્યારે દીકરીના રિયાના લગ્ન થઈ રહ્યા છે તો કઈ રીતે આપણે સોસાયટીના લોકો સહભાગી બન્યા છે અને ખાસ કરીને શું શું કરિયાવરમાં ભેટ આપવામાં આવી છે? બધા ચાલીવાળાએ સહભાગી થઈને પોતપોતાની રીતે જેટલું બન્યું છે એટલું કર્યું છે. ઘણાએ સાડી આપી છે, ઘણા લોકોએ સોનાની વસ્તુ કરી આપી છે, ચાંદીની વસ્તુ કરી આપી છે, જેનાથી જેટલું બનતું હતું એટલો સહભાગ આપ્યો છે. ખાસ કરીને ઉમંગ અને ઉલ્લાસ સાથે આજે એક પ્રસંગ પરિવારમાં હોય એવી રીતે આજે પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. કઈ રીતે દીકરીને વિદાય આપશો? આ દરેક ચાલીવાળાને જેટલાય સહભાગ આપ્યો છે ને એ દરેક પ્રત્યેક વ્યક્તિને આજે એવું છે કે અમારી પોતાની દીકરીના જ લગ્ન થઈ રહ્યા છે અને બહુ જ ખુશ છે, ખુશીનો માહોલ છે અત્યારે. દીકરીના ભાઈ અને પરિવારમાં બીજું અન્ય કોણ છે અત્યારે હાલ, અને એમની અત્યારની પરિસ્થિતિ વિશે શું કહેશો? પરિસ્થિતિમાં તો એવું છે કે હવે એનો ભાઈ એક જ છે, હવે એના મમ્મી પપ્પા કે કોઈ છે નહીં, બાપુજી છે પણ એ પણ અપંગ છે, એના બાપુ છે એ બી બેચારા ચાલી નથી શકતા, એ પણ બહુ ગરીબ પરિસ્થિતિમાં જ છે. હવે એમની કોઈ મદદ કરી શકે એવું છે નહીં, અને ભાડે પણ રહે છે, અહીંયા રહે છે, એ પણ મકાન ભાડે રહે છે. અનેક લોકો મદદે આવ્યા છે અને સંસ્થા પણ મદદે આવી છે અને તમે પાડોશીઓએ પણ સૌથી પહેલાં સહકાર આપ્યો છે. એક દીકરીને આજે રંગે ચંગે વિદાય આપશો ત્યારે જરૂર એના માતા પિતા જ્યાં પણ હશે તેની આત્માને જરૂર શાંતિ પહોંચશે. શું કહેશો? બસ અમે એટલું જ કહેવા માંગશું કે એના મમ્મી પપ્પા જો કદાચ ઉપરથી જોતા હોય તો એમની આત્માને ખૂબ શાંતિ મળે, અને આજે એમની દીકરીનો પ્રસંગ સારી રીતે જ જાય છે. કદાચ એના મમ્મી પપ્પા પણ હયાત હોત ને તો આટલું સારી રીતે પ્રસંગ કદાચ ના કાઢી શકત, કારણ કે એમની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. પણ આજે બધાએ થોડો થોડો જે સહકાર આપ્યો એના કારણે એમનો પ્રસંગ ખૂબ જ સારો થાય છે, અને ભગવાન માતાજી દીકરીનું ઘર પણ આવું ખૂબ જ સારું રાખે આજીવન, અને એને કોઈ તકલીફ ના પડે. અને બનશે એટલી મહેનત કરશું કે આગળ પણ એના મા બાપની ખોટ ના વર્તાય એ રીતે અમે બનશે એટલું અમારી રીતે કરશું.